નવસારી શહેરમાં સવારે છવાયો છે વરસાદી માહોલ। 2 દિવસ છૂટાછવાયા વરસાદ બાદ આજે ધમાકેદાર વરસાદ વરસ્યો છે। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, સર્કિટ હાઉસ વિસ્તારમાં વરસાદ, ભારે પવન સાથે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। વરસાદને કારણે ગરબાના આયોજકો ચિંતાતુર બન્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સવારે 10 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો છે તે નવસારી શહેરમાં પાણી કરી રહ્યો છે। આ 2 કલાકમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જો વાત કરવામાં આવે તો વહેલી સવારે 6 વાગ્યાથી સાર્વત્રિક વરસાદ જિલ્લામાં નોંધાયો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ છે, પરંતુ એ વરસાદ નહીવત હતો। પરંતુ 10 વાગ્યા બાદ જે વરસાદ જે પડી રહ્યો છે શહેરમાં, એના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ બની છે। જો કે હાલે વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ જે જનજીવન પ્રભાવિત થયું છે તેની સાથે જ ખેડૂતોને, જે ચીકુ પકવતા જે ખેડૂતો છે, ખેડૂતોની મુશ્કેલી વધે એવી સંભાવના છે। કારણ કે હાલમાં ચીકુ તૈયાર થવાની સ્થિતિ છે। આ જે શ્રાદ્ધના દિવસોમાં જે ગરમી પડતી હોય છે તેના કારણે ચીકુ જે છે તૈયાર થઈ જતા હોય છે અને લવ પાંચમથી સિઝન શરૂ થાય છે। પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે એના કારણે ચીકુમાં નુકસાની વેઠવાનો વારો આવે એવી સ્થિતિ છે। બીજી તરફ ખેલૈયાઓ જે થનગનાટ કરી રહ્યા છે નોરતા રમવા માટે, તે પણ ચિંતામાં મુકાયા છે। કારણ કે જે મોટા આયોજનો છે, જે ગ્રાઉન્ડ ઉપર વરસાદને કારણે પાણી ભરાયું અને કાદવ કિચડ થવાની સ્થિતિ છે, ત્યારે ખેલૈયાઓને પણ વરસાદે નિરાશ કર્યા છે। અને આ જ પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે નોરતામાં પણ વરસાદ રહેશે, ત્યારે સ્થિતિ કેવી રહે એ જોવું રહ્યું। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।